તરફ અરવલ્લીમાં ધનસુરામાં બીએલઓને અપાઈ છે નોટિસ। એસઆઈઆરની તાલીમમાં ગેરહાજર રહેનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદારે 16 શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી છે। બીજી તરફ જામનગરમાં બેફામ વાહન ચલાવતા શખ્સ સામે કાર્યવાહી। ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકને ઝડપ્યો। GJ10 TY1205 ના ચાલકની સામે સિટી પોલીસે ગુનો નોંધ્યો છે। પોલીસે બોલેરો ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે વાહન ચાલકને ઝડપી પાડવામાં આવ્યા છે। તો જામનગરની આ ઘટના ગુનો નોંધીને વાહન ચાલકની અટકાયત કરવામાં આવી છે। બેફામ વાહન ચલાવતા આ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી જોખમી ડ્રાઇવિંગ આ યુવક છે તે કરી રહ્યો છે। પશુના ધણ પાછળ સિંહણની દોડ જોવા મળી છે। જૂનાગઢમાં માનવ વસાહતમાં રાત્રે સિંહણના ધામા। શિકારની શોધમાં સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી અને રાત્રિના સમયે આરામ ફરમાવતી ગાયોમાં દોડધામ મચી ગઈ। ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ શિકારની શોધમાં આવી ચડી હતી, જે બાદ ગાયોએ દોટ મૂકતા ધણની પાછળ સિંહણે પણ દોટ લગાવી હતી। પશુઓ દોડી જતા સિંહના મુખમાંથી શિકાર છૂટી ગયો હતો। સિંહણના ધામા અને દોટ સીસીટીવીમાં કેદ થઈ છે।